નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક ભરતી વિશે વાત કરવામાં આવે છે। નવોદય વિદ્યાલયમાં ભરતી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો પગાર ધોરણ વિશે વાત કરવામાં આવે તો મિત્રો આગળ માહિતી મુજબ જોઈશું। પોસ્ટ વિશે પણ આગળ પોસ્ટ મુજબ જે માહિતી આપવામાં આવશે। મિત્રો એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો નવોદય વિદ્યાલયની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો નવોદય વિદ્યાલય સમિતિ પર 1000 જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો જેમાં લાસ્ટ તારીખ વિશે વાત કરવામાં આવે તો મિત્રો નવોદય વિદ્યાલય સમિતિમાં 1000 જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવશે। સ્ટાફ નર્સ, આસિસ્ટન્ટ સિલેક્શન, ઓડિટર આસિસ્ટન્ટ, ટ્રાન્સફર જુનિયર ટ્રાન્સફર ઓફિસર, લીગલ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, સુપરવાઇઝર, સેક્રેટરી, પ્લમ્બર, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, હેલ્પર, લેબ એટેન્ડન્ટ। લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો 10 પાસ, ITI, 12 પાસ, સ્થાનક અને પોસ્ટ પ્રમાણે અરજી કરવાની તારીખમાં વાત કરવામાં આવે તો મિત્રો અભ્યાસક્રમ ઉપર બીજી તમામ બાબતની સંપૂર્ણ જાહેરાત અહીં નીચે મિત્રો લિંક આપવામાં આવી છે। મિત્રો ત્યાં જઈને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે। મિત્રો જે બહુ મોટી બમ્પર ભરતી છે। મિત્રો 1000 જગ્યાઓ ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો જેમાં સ્ટાફ નર્સ, આસિસ્ટન્ટ સિલેક્શન, સ્ટેશન ઓફિસર, ઓડિટર ઓફિસર, જુનિયર ટ્રાન્સફર ઓફિસર, લીગલ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર જે સહિત અનેક જગ્યા પોસ્ટ પર આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો પગાર ધોરણ પણ સારું છે। મિત્રો જે વેબસાઇટ પર આપવામાં આવે છે, મિત્રો ત્યાં જઈને તમે ઓનલાઈન ભરતીનું આયોજન કરી શકો છો। મિત્રો જે નવોદય વિદ્યાલય.com પર જઈને તમે સંપૂર્ણ વિગતવાર માહિતી અને લાયકાત વિશે વાત કરવામાં તો મિત્રો ફક્ત ધોરણ 10 પાસ પર નોકરી છે। મિત્રો ITI કરેલ હોવું જોઈએ અથવા 12 પાસ કરેલી હોવી જોઈએ। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો। જય હિન્દ, જય ભારત।